ગુડ મોર્નિંગ મિત્રો. હર હર મહાદેવ. ઘણા બધા વ્યક્તિઓ મને એવો પ્રશ્ન પૂછે છે કે તમે આટલી બધી ફાઇનાન્સ કંપની જોડે કામ કરો છો, તો અમે ડાયરેક્ટ ફાઇનાન્સ કંપની જોડે કામ કરીએ તો શું વાંધો આવે? અમે શું કરો તમારી જોડે આવીએ? પણ ઓમ ફાઇનાન્સની જોડે જઈને લોન કરવાના ઘણા બધા ફાયદા છે. એક તો તમને તમારા મુજબ ફાઇનાન્સ કંપની એટલે કે તમારું સિબિલ, તમારી ઇન્કમ, તમારી જરૂરિયાતના સમયગાળા જેટલી લોન, એ બધું તમે અમારી જોડે ડિસ્કસ કરો. એ ડિસ્કસ કર્યા પછી અમે તમને સારામાં સારો રેટ, વધારેમાં વધારે ટેન્યુઅર અને સારામાં સારી કંપની થ્રુ તમને લોન કરી આપીએ. બરાબર? અને તમને ઘરે બેઠા ફાઇનાન્સની ફેસિલિટી મળે. એટલા માટે તમારે હોમ ફાઇનાન્સનો સંપર્ક કરવાનો છે. તમે ડાયરેક્ટ બી જઈ શકો છો, પણ જે તમે ડાયરેક્ટ જશો, તમારો અનુભવ કરશો તો તમને ખબર પડશે કે ફાઇનાન્સ કંપની કેવી રીતે કામ કરે છે. તમને પેપર લખીને આપી દેશે અને તમે પેપર તૈયાર કરતાં તો તમારો મહિનો નીકળી જશે. પણ તમે જો હોમ ફાઇનાન્સનું કામ કરશો તો તમારા ઓછા ટાઈમમાં તમારી લોન પાસ થઈ જશે, તમે વ્હીકલના માલિક બની જશો અને વ્હીકલ તમારા નામે બી થઈ જશે. પરંતુ જો તમે ડાયરેક્ટ જશો તો તમારે વ્હીકલ તમારા નામે કરવાની પ્રોસેસ જાતે કરવી પડશે, ઇન્સ્યોરન્સની પ્રોસેસ જાતે કરવી પડશે, લોનની પ્રોસેસ જાતે કરવી પડશે. ફક્ત અમે તમને એવી રીતે ગાઈડ કરીશું કે ઓછામાં ઓછા ટાઈમમાં અને સારી રીતે તમારું કામ થાય. એટલા માટે હોમ ફાઇનાન્સનો સંપર્ક કરવાનો છે. બરાબર? હોમ ફાઇનાન્સનું એડ્રેસ છે પટેલ ચેમ્બર, પહેલો માળ, મહિન્દ્રા ફાઇનાન્સની બાજુમાં, ત્રિવેણી પાર્ક, નવા બસ સ્ટેન્ડની સામે, કપડવંશ. અને મારો મોબાઈલ નંબર છે 9875518945. બરાબર? સ્ક્રીન પર બી હું તમને મારો નંબર આપું છું, જેથી તમને ઇઝીલી તમે મારો કોન્ટેક્ટ કરી શકો, જેથી તમને સરળતાથી ઇઝીલી લોન મળી જાય. તમારે ફાઇનાન્સ કંપનીના ધક્કા ના ખાવા પડે. કોઈ કંપની તમને એવું કહેશે કે ભાઈ તમારી ગાડીની તો આટલી જ વેલ્યુએશન થાય, તમારે તો આટલી જ લોન થાય, તમારે આ જ રેટમાં લોન થાય, અમે આ વ્હીકલ પર લોન નહીં કરતા, અમે આટલે દૂર લોન નથી કરતા, અમારો રેટ આ જ રહેશે. અને ઘણી બધી તકલીફો તમને આવી જાય. એ તકલીફો તમને ના પડે એટલા માટે તમારે હોમ ફાઇનાન્સનો સંપર્ક કરવાનો છે. બરાબર? એટલે જ્યારે બી જરૂર પડે ત્યારે આ નંબર પર સંપર્ક કરો, જેથી અમે તમને ફ્રી ઓફ ચાર્જ સલાહ આપીશું, સારી કંપનીમાં લોન કરી આપીશું. અમારો પોતાનો કોઈ ચાર્જ અમે લેતા નથી. ફક્ત ફાઇનાન્સ કંપની જે ચાર્જ લે એ જ આપવાનો રહેશે તમારે. અને તમારી ગાડી તમારા નામે થઈ જશે એટલે સુધીની સેવા અમે આપીશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ફરી મળીએ.